લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સોયલા પ્રાથમિક શાળા ખાતે 77માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી. સાણંદ તાલુકાની સોયલા પ્રાથમિક શાળા દ્વારા 26 જાન્યુઆરી 2024ના રોજ રાષ્ટ્રીય પ્રજાસત્તાક દિવસની ભવ્ય અને સાંસ્કૃતિક ઉજવણી કરવામાં આવી. સમગ્ર કાર્યક્રમ દેશભક્તિ, એકતા અને ભારતીય સંવિધાનના મૂલ્યોને ઉજાગર કરતો રહ્યો. આ પ્રસંગે શાળામાં કુલ 15 સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના કુલ 380 વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતોનું નૃત્ય, ગરબા, નાટિકાઓ જેવી રંગારંગ રજૂઆતો કરવામાં આવી, જેના કારણે સમગ્ર વાતાવરણ દેશભક્તિમયના રંગે રંગાઈ ગયું હતું. કાર્યક્રમના સુચારુ એન્કરિંગ શાળાના શિક્ષક ધીરેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું. આ પ્રસંગે ગામની વાલી દીકરી મીનાક્ષીબેન કનુભાઈ તથા સરપંચ નીતાબેન વાઘેલા વતી કિરણભાઈના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. ગ્રામજનો દ્વારા કાર્યક્રમના આયોજનમાં ઉદાર સહકાર આપવામાં આવ્યો હતો. ગ્રામજનોના સહયોગથી કુલ 1,33,480નો લોકફાળો એકત્રિત થયો, જેના દ્વારા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા તેમજ શાળાના વિકાસ અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે ઉપયોગી બનશે. શાળા પરિવાર વતી રામજી મંદિર અને ખોડિયાર માતાજી મંદિરના સ્પીકરની ભેટ અર્પણ કરવામાં આવી. સરપંચ નીતાબેન વાઘેલા ઉપસ્થિત રહી તથા કિરણભાઈ વાઘેલા દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું. શિક્ષક જીતુભાઈએ સ્ટેજના દાતા સુરેશભાઈ, ડીજે માટે દાતા કિરણભાઈ, વિડીયોગ્રાફી માટે દાતા નરેશભાઈ તેમજ સમગ્ર ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો. બાળકો, શિક્ષકો અને ગ્રામજનોના સામૂહિક પ્રયાસોથી સમગ્ર કાર્યક્રમ સફળ રહ્યો. આ રીતે સોયલા પ્રાથમિક શાળામાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી એક સ્મરણીય અને પ્રેરણાદાયી પ્રસંગ બની રહી હતી અને સમગ્ર કાર્યક્રમ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. રિપોર્ટર ગુલાબ બોધ, સાણંદ.